જય માતાજી દર્શક મિત્રો, કેમ છો બધા? મજામાં જ છો? ઘણા સમયથી વિડીયો નથી આવ્યો ને હવે ફરી પાછો આજે વિડીયો બનાવવાનો છે. અત્યારે વરસાદ ચાલુ છે કાલ રાતનો ને વરસાદ હોય એટલે તો ભજીયા તો બનાવવા જ પડે. એટલે ભજીયા બનાવવાનું કામ આવે છે ઘરે. આખા મરચાના ભજીયા છે, મેથી છે ને માનો બનાવે છે. હું માનો શું કેવું છે તારે? હે ચટણી બનાવતા આવડે છે એમ ને? શું કેવું દર્શક મિત્રોને? વરસાદ ધીમી ધારે ચાલુ છે. હજી તળાવ નથી ભર્યું પણ આમ વરસાદ ધરાવનો થઈ ગયો છે. તો અમારી રીંગણી છે, આમાં અને ત્યારે દવા ખાતર નથી આપતા, દેશી ખાતર બસ, બીજું કાંઈ નહીં. છતાંય રીંગણી કેવી ઊભી છે, સરસ મજાની, ક્યાંય રોગ નથી, જોઈ શકો છો તમે. રીંગણીની કુણપ નો ગ્રોથ સરસ મજાની. ઉપર કારેલી છે, ખીસોડા છે, આ બધું મીરા છે, સરસ મજાની. બની ગઈ માનો ચટણી? જોઈ આજ ભજીયા કેવાક બને છે. ભજીયા હારા બને. ચટણીમાં કાંઈ નહીં ઘટે એવી બનશે. વરસાદ હોય અને એમાંય ભજીયા હોય આવા, એટલે તેમાં કાંઈ ઘટે નહીં. જો ભજીયા બનાવવાનો પ્રોગ્રામ હાલે છે. માર નામે પડીકું તોડ્યું, જોવો તો. વરસાદ આવે છે ટાઢોળાનું. લીંબુ લાવો. બટેટાની પતરીનું કામ આવે છે.
જો આખા મરસાના દાદા ઉપાડ્યા માનવે. હા હા, માં દીકરો બે જો ભજીયા ખાય. કેવી મજા આવી માનવ? બહુ મજા આવી. હે? હા. મજા તો આવે જ, પણ આ મરસાઈ રહ્યા ને થોડાક મોળા છે, થોડાક તીખા હોત ને તો નો તો મજા બહુ મજા આવે. આવી જાત. મને નો મજા આવે તીખા હોય તો. હા, તમારે બેન તીખું જોઈએ છે. મને તીખા પાપડ, લાગે. ભૂંગળા. તો દર્શક મિત્રો, વિડીયો તમને સારો લાગ્યો હોય તો શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. અને હા, ગ્રુપમાં શેર તો જરૂર કરજો. હવે અહીંયા વિડીયોને વિરામ આપીએ છીએ. ફરી મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી રામ રામ, સીતારામ.